એક મજૂસી મર્દ હતા. બાઝ શિયા મોમિનના પરોસમાં રહેતા હતા. वो मर्द मजूसी हमेशा सुने कि शियाना घरना लोगो उठता बैठता कोई वक़्त या अली कोई वक़्त या हुसैन કહે છે. મજૂસીએ પૂછ્યું, આ કોણ સાહેબ છે જેનું નામ તમે ઉઠતા બેઠતા લો છો? તો શિયા કહે છે કે આ હમારા મૌલા છે. કોઈ મુશ્किल આવે હમે એને યાદ કરીએ છીએ. એક દિન મજૂસી જંગલમાં લાકડા જમ્યા કરી રહ્યા હતા અને સામને સી એક શેર આવ્યો અને જોર સી ગર્રાયો. એને યકીન થઈ ગયું કે હમણાં આ શેર એના ઉપર હુમલો કરશે. वो મજૂસીને યાદ આવ્યું કે એના પડોશી હુસૈનને યાદ કરે છે. वो મજૂસીએ બલંદ આવાજ से નિદા દીધી કે મૌલા હુસૈન મને બચાવો. मजूसी देखे छे શું કે એના પીછે સી એક ઘોડે સવાર જાહિર થયા. ये खून में भरा हुआ છે. એના ઘોડા भी खून में तर છે. मजूसी देखे છે वो शेर आ साहिब ना पासे आया અને કદમ પર ગીરી ગયા. शेर માથું ઝુકાવીને ચલા ગયા. મજૂસી પૂછે છે કે એ મૌલા આપ કોણ છો? તો સાહેબ કહે છે કે તમે એ હમણાં કોને યાદ કીધા થા? મજૂસી જવાબ દે છે કે શિયાના મૌલા હુસૈનને યાદ કીધા થા. શું આપ હુસૈન છો? ઘોડે સવાર કહે છે કે મેં હુસૈન છું. મજૂસી હુસૈનના કદમ પર ગીરી ગયા. હુસૈનના હાથ પર ઇસ્લામમાં દાખિલ થયા. તે બાદ અરજ કીધી કે એ મૌલા આપનો આ હાલ કેમ છે? આપના કપડા ખૂનમાં રંગાયા હુઆ કેમ છે? અરે આપના जिस्म पर इतना जख्मो केम छे? आप मारा घरे पधारो, ज़ियाफत ने कबूल करो. हुसैन फरमावे छे कि ए मोमिन मने रोको ना, मैं करबला से आयो छू. मने शहादत खरीदवामां देर थाई छे. एम फरमावीने हुसैन वहां से पधारी गया. أنت ذخري أنت كهفي يا حسين في حياتي وإذا ما حان حين يا إمام الحق مولانا الحسين.